ફ્રેન્ડ, હું છું અસ્મિતાબેન મુગલપરા. મારા રસોડામાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું સમોસા રોટ. ચાલો બનાવીએ. મેં એક વાટકો મેંદાનો લોટ લીધો છે, એ ચાળીને તૈયાર કરી લીધો છે. બે પાવડા મોણ નાખશું. થોડુંક મીઠું નાખશું અને હરખુંથી મિક્સ કરી લેશું. આવું મુઠ્ઠી પડે એવું મોણ દેવાનું છે ફ્રેન્ડ. આપણે થોડું થોડું પાણી નાખતા જાવું અને લોટ બાંધતા જાવું. હવે આપણે લોટ બાંધીને તૈયાર થઈ ગયો છે. હવે 10 મિનિટ માટે આપણે ઢાંકીને મૂકી દઈશું. મસાલો બનાવવા માટે મેં પહેલાંથી જ બટેકા બાફીને તૈયાર કરી લીધા હતા. તો આપણે એને પીસી લઈશું જીરીક. એ વટાણા બાફીને તૈયાર કરી લીધા હતા. વટાણા નાખી દઈશું. આદુ મરચાંની પેસ્ટ નાખી દઈશું. સ્વાદ પ્રમાણે સહેજ ખાંડ નાખશું. સ્વાદ પ્રમાણે મીઠું નાખશું. અડધી ચમચી ગરમ મસાલો નાખશું. ચટણી નાખશું ને મિક્સ કરી લઈશું બધું. થોડોક લીંબુનો રસ નાખશું. થોડોક ચાટ મસાલો નાખશું. ધાણા નાખશું અને બધું મિક્સ કરી લઈશું. થોડુંક ધાણા જીરું નાખશું. સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે એક માપસરનું મીંડું લઈ લેશું. હવે આપણે વણી લઈશું એને. આપણે વણીને તૈયાર થઈ ગયું છે ફ્રેન્ડ. આવી રીતે આપણે કટ કરી લઈશું. હવે આવી રીતે આપણે રોલ કરી લઈશું. આવી રીતે મૂકીને રોલ વારી લેશું. બધા એવી રીતે બધા ફોલ્ડ કરી લેશું ને પેક કરી દઈશું અહીંથી. આપણે બનીને તૈયાર થઈ ગયું છે. હવે આપણે એને તળી લઈશું. તેલ મેં પહેલાં જ ગરમ મૂકી દીધું હતું. તેલ આવી ગયું છે. હવે આપણે એને તળી લઈશું. એક એક કરીને બધાય નાખી દઈશું. ધીમા ગેસે તળવાનું છે ફ્રેન્ડ, નહીંતર અંદર કાચું રહી જશે. આપણે તળીને તૈયાર થઈ ગયા છે ફ્રેન્ડ. હવે એક ડીશમાં કાઢી લઈશું. એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી બન્યા છે. તૈયાર છે આપણો ક્રિસ્પી અને ટેસ્ટી સમોસા રોલ. જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું. જો એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી બન્યા છે ફ્રેન્ડ.